જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે દિવસ જે આખરે આવી ગયો છે અને જે સતત જે હીટવેવ અને જે અસહ્ય બફારા બાદ જે હવે વરસાદની જે સિઝન આવી છે અને સતત જે મેઘરાજા છે તે ગુજરાત પર મહેરબાન થયા છે. ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય, તમામ જગ્યાએ જે અત્યારે હાલ મેઘો જે છે તે મન મૂકીને જે છે તે વરસી રહ્યો છે અને ઘણા બધા વિસ્તારોમાં જે પાણી ભરાવાની સમસ્યાઓ પણ થઈ છે, લોકોના ઘરમાં પણ પાણી ભરાયા છે અને રસ્તાઓ પણ પાણી થઈ ગયા છે. ત્યારે હાલ અત્યારે સૌરાષ્ટ્રમાં મેઘો જે છે તે મન મૂકીને વરસી રહ્યો છે. ખાસ કરીને જૂનાગઢ પંથક અને દેવભૂમિ દ્વારકા પંથક છે તેમાં જે સૌથી વધુ વરસાદ જે છે તે જોવા મળે છે. જૂનાગઢમાં જે 14.5 ઇંચ જેટલો વરસાદ જે છે તે છેલ્લા 24 કલાકમાં જે છે તે નોંધાયો છે, જેને લઈ અને જે અનેક જગ્યાએ જે તારાજી જેવા દ્રશ્યો પણ સામે આવે છે. નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું અર્જુન. દિવસથી હવામાન વિભાગની આગાહીના પગલે જે રેડ એલર્ટ અપાયું છે તેને લઈ અને જે સમગ્ર ગુજરાતમાં જે વરસાદ જે છે તે વરસી રહ્યો છે. વરસાદ જે સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, તમામ જગ્યાએ જે અત્ર સર્વત્ર જે મેઘવર્ષા જે છે તે અત્યારે હાલ થઈ રહી છે. સૌરાષ્ટ્રની સૌપ્રથમ વાત કરશું તો સૌરાષ્ટ્રમાં જે દેવભૂમિ દ્વારકા હોય, જામનગર હોય કે જૂનાગઢ હોય, તમામ જિલ્લાઓમાં જે અત્યારે હાલ મેઘો જે છે તે મન મૂકીને વરસી રહ્યો છે. પોરબંદરથી લઈ અને જે જૂનાગઢ સુધીનો જે ખેડ પંથકનો જે વિસ્તાર છે ત્યાં તો જે રસ્તાઓ પર જે છે તે સંપર્ક વિહોણા થયા છે. એટલે કે ઘણા બધા જે ખેડ પંથકના એવા ગામડાઓ છે કે જે અત્યારે હાલ પાણી તરબોળ થઈ ગયા છે, પાણીમાં ડૂબી ગયા છે. જે દર વખતની જેમ આ વખતે પણ ત્યાં ખેડ પંથકમાં જે વરસાદના કારણે જે પાણી થઈ ગયું છે. જૂનાગઢ જે જિલ્લો છે તે જૂનાગઢ જિલ્લાના કેશોદની નજીક જે તારાજી જેવા દ્રશ્યો, જે ગામમાં પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો જે છે તે જોવા મળે છે. તમામ જગ્યાએ જે નદી નાળાઓ જે છે તે છલકાઈ ગયા છે, ડેમો ભરાઈ ગયા છે. તેના કારણે અત્યારે હાલ પહેલાં કે બીજા વરસાદમાં જ જે આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થયું છે. વાત દેવભૂમિ દ્વારકા જિલ્લાની કરશું તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વખતે પણ વર્ષોથી જે સાણી ડેમનું જે કામ ચાલી રહ્યું છે, પરંતુ આ વખતે પણ તે પાણી જે છે તે સંગ્રહ ન કરી શક્યું અને આજુબાજુના ગામોમાં તે પાણી જે છે તે ફરી વળ્યું છે. જે રીતના જે સમગ્ર વિસ્તાર છે, જે ઉત્તર ગુજરાત હોય, અમદાવાદ હોય, જામનગર હોય કે પછી જે અન્ય જે દક્ષિણ ગુજરાતના ઘણા બધા સુરત સહિતના જે ઘણા બધા વિસ્તારો છે, જે ઘણા બધા મોટા શહેરો છે, ત્યાં પાણી ભરાવું, લોકોને જે દિવાલો જે પડી જવી, રસ્તાઓમાં ખાડા પડવા, મોટા ભૂવા પડવા. જોકે આ ભૂવા પડવા આપણે ત્યાં એક બહુ સામાન્ય ઘટના જે છે તે બની ગઈ છે. અમદાવાદમાં 2 દિવસ પહેલાંના જે એક દ્રશ્યો આપણે જોયા કે ખટારો સમય જાય એવડો મોટો ભૂવો પડી ગયો. આ ભૂવો પડવા પાછળની જે કારણ તેને શું કહેવું આપણે? વારંવાર જે ભ્રષ્ટાચાર જે છે તે આ ભૂવા પડે નહીં, ભ્રષ્ટાચાર ખુલ્લો પડે છે. દર વખતે દર ચોમાસે કોઈને કોઈ બાબતે આ રીતના થાય અને અનેક લોકોને જાનહાનિઓ થાય. તમામ લોકો જ્યાંથી પસાર થતા હોય ત્યારે આકસ્મિક રીતે કોઈને ત્યાં ઈજા થાય, વાહનો તૂટે. પરંતુ આપણે ક્યારે ચોક્કસ કામગીરી કરીશું? પ્રી મોન્સૂનના નામે આપણે કરોડો રૂપિયાનો ખર્ચ કરીએ છીએ. દરેક સિટીમાં જેટલું મોટું સિટી એટલા મોટા ખર્ચાઓ, પણ પ્રી મોન્સૂન કામગીરી એક વરસાદમાં જ તેની જે નગ્ન વાસ્તવિકતા છે તે સામે આવી જાય છે. શું કામગીરી કરી છે તે સામે આવી જાય છે. એક જ વસ્તુ એક જ વરસાદમાં આખી સિઝન જવાની હોય છે. દરેક સિઝનમાં લોકો પોતાના ઘરમાં, ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે, અમદાવાદના 2 દિવસ પહેલાંના એક દ્રશ્યો જોયા કે જેમાં લોકોના ઘરમાં પણ જે ગોઠણસમાં પાણી ભરાયા છે. આ સમસ્યા કોઈ એક વખતની નથી, આ દર વખતે આ પ્રકારની સમસ્યા છે. પરંતુ બોલશે કોણ? કોઈને ને કોઈને તો બોલવું પડશે. કારણ કે જે કામગીરી જે થઈ છે તે કામગીરી સંતોષકારક કામગીરી ન થાય તો તેનો જવાબ કોણ આપશે? જવાબ તો આપવો પડશે સરકાર. કારણ કે દર વખતે જે આ લોકો બીમાર પડે છે, લોકોના આકસ્મિક મૃત્યુ થાય છે, 2 દિવસ ચર્ચાઓ થાય ફરીથી હતું એને, પરંતુ આમ નહીં ચાલે. દર વખતે કોઈને કોઈના નિર્દોષોના જીવ જાય. જે આ ભ્રષ્ટાચારના કારણે જ્યાં રસ્તાઓ પર જે ગટરની લાઈનો જતી હોય ને ત્યાં પોલું હોય અને વજન આવે એટલે તરત જ ત્યાં ભૂવો પડી જાય. શા માટે આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે? દેવભૂમિ દ્વારકા હોય કે જામનગર હોય,
જામનગરમાં તો ખેર આ વખતે હજી આટલો બધો વરસાદ નથી પડ્યો, પરંતુ ગઈકાલના દ્રશ્યો પણ ખૂબ જ ભયાવહ હતા. થોડાક જ વરસાદમાં જે ઢીચણસમા પાણી, વાહનો પસાર ન થઈ શકે, બાળકો સ્કૂલેથી આવે તો તેમને એક સુરક્ષિત જગ્યાએ તેમને રિક્ષાવાળા હોય તેમને ડ્રોપ કરવા પડે ને ત્યારબાદ તેમના મા બાપ આવીને તેમને લઈ જાય. આ પ્રકારની પરિસ્થિતિ હજી પણ આપણા શહેરોમાં છે. વિકાસ વિકાસ વિકાસ, શેનો વિકાસ? આપણે વિકાસની મોટી મોટી વાતો તો કરીએ છીએ, પરંતુ લોકોની પરિસ્થિતિ તો બદલાતી નથી. 30 વર્ષનો વિકાસ, એક ગાડીનું ટાયર પડે એટલે સીધો ત્યાં પડીને ભૂવામાં પડી જાય છે, એ વિકાસ આપણે કરીએ છીએ. પરંતુ ખેર, સમય હજુ ચોમાસું શરૂ થયું છે એટલે પહેલા વરસાદમાં જ જો ગુજરાતમાં પરિસ્થિતિ હોય અને તમામ રસ્તાઓ, જે નવા નવા રસ્તાઓ જે બનાવવામાં આવ્યા છે, એક જ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જાય તો તેને શું કહેવું? એટલે ખેર, અત્યારે હાલ જે પરિસ્થિતિ જે સર્જન થઈ છે, તમામ જગ્યાએ જે પાણી ભરાયા છે ત્યાંથી તંત્ર પાણી કાઢવાની કામગીરી માટેના પ્રયાસ કરી રહ્યું છે. લોકોના ઘરોમાં પાણી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરાઈ રહ્યા છે, પરંતુ હજુ ચોમાસું આખું બાકી છે. ત્યારે એ ચોમાસામાં હવે શું લોકોની હાલત થશે, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોની શું હાલત થશે તે જોવું ખૂબ મહત્ત્વનું રહેશે. એ હવે કદાચ ભગવાન ભરોસે છે, કોઈના ભરોસે નથી લોકો. એટલે તમામ લોકો જે અત્યારે હાલ સમાચાર પર નજર રાખીશું અને વરસાદની પડે પડની અપડેટ જે છે તે આપણા સુધી પહોંચાડતા રહીશું. નમસ્કાર.